આ મોતી માટે એક લાઈક કરજો, કેવો દેખાય છે એના માટે કમેન્ટ કરજો. કમેન્ટ કરજો કે આ મોતી કેવું દેખાય રહ્યું છે અમારે. જો માતાજી બધાને સ્વસ્થ રાખે, મસ્ત રાખે, સુખી રાખે. અહીંયા અંશુન પપ્પાએ ગેસ પર લાઈટ જતું રહ્યું છે. આજે મંગળવાર છે તો ગેસ પર શાક બનાવવા મૂકી દીધું છે. હું ચૂલા પર રોટલા બનાવવાની છું મકાઈની. 9 વાગી ગયા છે. જીનરને બે ટાઈમ થઈ ગયો. તમારે શાક હજુ છે ને તીખું તો અહીંયા ચૂલા પર રોટલા બનાવવાની છે ને. અમારે શું થયું કે શાક પણ અહીંયા બનાવી દીધા તવાલીમાં, પણ તવાલી અમારી કાણી થઈ ગયા રહી. તીખું એક કાણી કરી નાખી. શાક પછી હવે ગેસ પર મૂકી દીધું છે. આપણે ખાલી હળદર ને મીઠું નાખ્યું છે, મરચું ને પછી નાખવાનું છે. થોડી કચરી ચડી જાય ને પછી. ઘણા મેં વિડીયો જોયું છે ને તો લોકો શું કરે, સિટીવાળા શાકને કુકરમાં બનાવે. તો એટલીસ્ટ શાક તો કુકરમાં ના જ બનાવવું જોઈએ મારા માનવા પ્રમાણે, કેમ કે જ્યાં સુધી શાકને આ રીતની હવા ના લાગે ને તો એ ઝેર જેવું છે, એવું રાજીવ દીક્ષિત કહે છે. એવું એમના મેં વિડીયો જોયા હતા. તો હંમેશા આપણે એવું પ્રિફર કરવું જોઈએ કે શાક એટલું એટલીસ્ટ રાઈસ ચલો ચોખા બનાવી દઈએ આપણે. જો કદાચ વિડીયોની ક્લેરિટી થોડી એવી આવશે કેમ કે લાઇટ સજ્જે નથી. અમે ફ્લેશ લાઇટ ઓન કરી દીધી છે. તો એક મરચું નાખી લો અમે અહીંયા. હવે થોડી ફેરી લઉં છું. થઈ રહી છે થોડી મસ્ત થઈ જાય પછી હું મરચું ને તે નાખવાનું છું, કેમ કે આવડે નાખી દઉં તો ચોંટી જાય, મજા ના આવે. જો કદાચ વિડીયોની ક્લેરિટી થોડી એવી આવશે કેમ કે લાઇટ સજ્જે નથી. અમે ફ્લેશ લાઇટ ઓન કરી દીધી છે. તો એક મરચું નાખી લો અમે અહીંયા. હવે થોડી ફેરી લઉં છું. થઈ રહી છે થોડી મસ્ત થઈ જાય પછી હું મરચું ને તે નાખવાનું છું, કેમ કે આવડે નાખી દઉં તો ચોંટી જાય, મજા ના આવે. ફરી પાછા આપણે ઢાંકી દઈએ. ગેસ આપણો મીડિયમ જ ચાલે છે, ધીરે ધીરે બને છે. ટીકું ત્યાં આગ લગાવવાની કોશિશ કરી રહી છે. ચૂલામાં આગ લગાવવાની કોશિશ કરી રહી છે. થઈ હોગી અને આ વખતે મેં આવા ચૂલા બનાવવાના છે, પણ હવે અહીં છે ને અહીં ટાઇલ્સ કરવાના છે. અમે અહીં ટાઇલ્સ કરવાના છે અને આ બાજુ પણ ટાઇલ્સ કરવાના છે. એટલે અહીંયા જે કચરો બધો પડી રહે છે ને એ બધું નીકળી જાય, કેમ કે આમ આ પેલું નોર્મલ પ્લાસ્ટર છે ને એ ચણતર જેવું, એટલે એને લીધે કચરો બહુ છે. હા, એટલે અહીં ટાઇલ્સ કરી દેવાના છે અમે. અને અહીંયા ટાઇલ્સ કરી દેવાના છે. અહીંયા આવી ટાઇલ્સ કરી દેવાના છે. રૂમમાં છે એવી જાય હે ને. પછી એ ચૂલો નહીં થાય. અને આ જો આ ચૂલાના લીધે કેવી થઈ ગઈ, આ બારી કેવી થઈ ગઈ, આ ધુમાડાને લીધે આ જો પતરાઓ કેવા થઈ ગયા, એકદમ કાળા કાળા પડી ગયેલા છે. શું કરવાનું છે તારે? શું જોઈએ છે ને આ બાજુ તો આ બાજુ આ પાઇપો છે એ લઈ જવાની છે પેલી બાજુ. કામ ઘણું બાકી છે ઘરનું, પણ હવે ધીરે ધીરે કરીશું. અહીંયા હું ફરી શાક જોયેલું મારી. હવે કદાચ 50% થઈ ગયું છે. હા, હવે હું મીઠું મરચું નાખી લઉં. ગેસ તો એકદમ ધીમે જ છે આપણો. જો આટલું મરચું નાખી લઉં છું. આટલો ધાણા જીરું પાવડર નાખી લઉં છું. મને વધારે મસાલાવાળું નથી ગમતો, મજા નહીં આવે. મસાલો વધારે હોય તો મજા નહીં આવે નહીં. જો આ કલર ચેન્જ થાય છે, લાલ લાલ લાલ, એકદમ મસ્ત ચડી ગઈ છે. હું ગેસ બંધ કરી દઉં છું. હલણ થઈ ગઈ છે આપણી. જો વગર પાણી ચડી ગઈ. અને અહીંયા મોતી આવીને પપ્પાના ખોળામાં બેસી ગયો છે. આ દેખો, અને તોફાન કરે છે, મસ્તી કરે છે. બસ કાઢે છે પપ્પા. સીટ દુરાહાનું મોઢાથી. કેવું કરે છે?
બહુ લાડ કરે છે હે! મને બહુ લાડ કરે છે આ મોતી અમારો દેશી છે. ના બદેફી જેવો લાગતો છે દેશી છે ને તો કેવો કહેવાય? આ દેખો કાનો ના લબડી ગયા એવું આવે દેશી કૂતરામાં હું એવું આવે બધાને. આમ બેસી જાવ તું એવું ના કરીશ એને બેસી જશે. ભાઈ જા બેસી જશે તું એના એવું કરીશ તો એની જાતે બેસે તો આ બેઠલો જ છે ને પછી બગાસો ખાય છે. હવે તું હમે હારું બેલ્ટ લાવો મસ્ત લાલ કલર લાવીશું. આ મોતી માટે એક લાઈક કરજો કેવો દેખાય છે એના માટે કમેન્ટ કરજો કમેન્ટ કરજો કે આ મોતી કેવું દેખાય એવું છે અમારે. જો મસ્તી કરવા લાગી નીચે જેવું છે નહીં એ કફે પછી ઈ માર પર હે આવી ગયું અરે પડી ગયો મોતી કાઢી દીધું છે મેં જીનલ માટે ને અંશુ માટે. એમને દહીં હો ખાવું છે એટલે અહીંયા ગ્લાસમાં કરી રાખ્યું હતું. જો ભેંસનું દહીં એટલે કેવું છે કેટલું જાડું જાડું છે. ચાલો ચાલો આવી જાઓ હાલો. મસ્ત બન્યું છે ને શાક કેવું છે? મસ્ત જીનલ સ્કૂલમાં જતા રહ્યા છે અને મારે આજે ઉપવાસ છે એટલે અંશુને ને જીનલને વાલોળને શાકને રોટલા બનાવેલા એ જમીને સ્કૂલમાં જતા રહ્યા અને મેં થોડું દૂધ પીધું ને અંશુ પપ્પા માટે લાવ્યું ઘાસ લેવા જવાનું છે ખેતરમાં. ગરમ છે ત્યાંથી ઘાસ લેવા જાય છે. હાલો તારે જઈ આવી અને પતાવી દીધું દૂધ આટલું પી લો. મેં તો ખાઈ લીધું છે પણ ખેતરમાંથી ઘાસીને આવી ગયા છે જો આ ભારો મૂકી દીધો અને કાળી જરીક તાપ લાગે છે એટલે તાપમાં બાંધી છે અને છોકરી કઈ રમે છે આમાં ઋષિ આરામ કરે છે. રીંકડો ચોપડું મથે છે એમ સા શું કરે છે? ખાલી બેસી રહી એમ કે છે. ગાંધી પગાર દે